તો નમસ્કાર, હું વિષ્ણુભાઈ ઠાકોર એરટેલ પેમેન્ટ બેંકમાં આરબીએમ તરીકે કામ કરું છું સાંતલપુર એરિયામાં. અને જે આપણે ડાલડીમાં બીજા ભાઈ છે કે એમને વિશે એમ પ્રોબ્લેમ હતો કે પીએમ કિસાનના હપ્તા આવતા નહોતા, બરાબર. ઘણા સમયથી બંધ હતા અને ઘણી બધી બેંકોમાં દોડ્યા, ઘણું બધું મતલબ દોડધામ કરી પણ પૈસા આવતા નહોતા, બરાબર. બીજી પણ કોઈ ગવર્મેન્ટ સરકારી સબસિડીનો લાભ મળતો નહોતો, બરાબર. તો આપણે એમને પૂછશું, એમના મુખથીને સાંભળશું કે કેટલા હપ્તા બાકી હતા, ક્યારથી બાકી હતા, કેટલા આવ્યા, બરાબર. તો એમનું આપણે ઇન્ટ્રોડક્શન લઈશું. આવો. તો નમસ્કાર બા, શું નામ તમારું? રાયધનભાઈ કરમણભાઈ. અને ગામ કયું છે બા? ડાલડી, બરાબર. તો બા, અને તાલુકો કયો લાગે? સાંતલપુરની, જિલ્લો પાટણ, બરાબર. તો બા, તમારે કેટલા ટાઈમથી હપ્તા બંધ હતા પીએમ કિસાનના? ઘણા ટાઈમથી ટકા ખાતા, બરાબર. કોઈ ધ્યાન દીધું નહીં. બરાબર. ભાઈ તમારું નામ? વિષ્ણુભાઈ આવ્યા. હા, અહીંયા અમે પૈસા ઉપલબ્ધ. બરાબર. અને તમે જે આપણે અમારી એરટેલ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવ્યું, બરાબર, હા. બધા પૈસા આવી બધા ગયા? આવી ગયા. કેટલા પૈસા આવ્યા આમાં અંદાજે? બધા અંદાજે હાર આવ્યા. એક વાર 10 આવ્યા, વાહે 2000. 2000, વાહે 2000, 2000, હા, એટલે મતલબ 16,000 રૂપિયા આવી ગયા, બરાબર? ટોટલ આવી ગયા ને? ટોટલ આવી તો તમે મતલબ તમે સંતુષ્ટ છો ને? હા, ખુશ છો ને? ખુશ છું. તો તમે બીજાને શું કહેવા માંગો છો? ખાતું ખોલાવવું પડે કે ના ખોલાવવું પડે? ખોલાવવું જ પડે ને. ખોલાવવું પડે. ખોલાવવું પડે. અને તમે ખાતું આપણે એરટેલ પેમેન્ટ બેંકનું ખાતું કઈ જગ્યાએ ખોલાવ્યું? પહેલા તો અમે રામભાઈ. રામભાઈ હા, રામભાઈ આણંદાભાઈને અહીંયા ખોલાવ્યું, બરાબર. હા. તો રામભાઈ, આવો તમે. આમની જોડે ખોલાવ્યું ને? હા, રામભાઈ, હા, તમે સરસ બાનું કામ કર્યું, ખાતું ખોલી આપ્યું, બરાબર. તેમાં તો બા જો કે તમારો વિશ્વાસ કરતા જ નહીં હોય, અને અમારો નહીં ના કરે, કારણ કે નવા માણસોનો કોઈનો વિશ્વાસ ના કરે, બરાબર. પણ એમને પૈસા આવી ગયા, કમ્પ્લીટ આવી ગયા ને? બા ખુશ છે ને? હા. તો તમારો એકવાર નંબર બોલી દો તો કોઈ કામ કરે તો. બરાબર. બરાબર. આ રામભાઈનો નંબર છે. અને બીજા આપણે ભાઈ છે મુન્નાભાઈ કરીને, એમને તમે શાયદ ઓળખતા જ હશો. તો એમને આપણે રિટેલર છે મુન્નાભાઈ. તો તમારો મુન્નાભાઈ નંબર મૂકો. મારો નંબર છે 9510874239. કોઈ બીને 2000 પીએમ કિસાનનો હપ્તો ના આવતો હોય, બેંકમાં ઘણીવાર ધક્કા ખાતા હોય, અને જો કોઈ બેંકવાળા સાંભળતા ના હોય તો અમારો સંપર્ક કરો. 101% તમારા ખાતામાં પૈસા જમા થશે. જે બી તમારા હપ્તા પેન્ડિંગ હશે એ અમે ટોટલ હપ્તા તમારા નવું ખાતું ખોલી અને એના અંદર બધા પૈસા તમારા જમા થશે. અમારો સંપર્ક કરો. સરસ. તો આપણે મુન્નાભાઈ, રામભાઈ, અને સરસ એવું એરટેલમાં કામ કરે છે, સરસ એવો સપોર્ટ કરે છે. અને જેમને પણ કામ કાંઈ હોય એરટેલનું તો એમને મળી શકો છો. મારો પણ નંબર લઈ લો, 9645 62 495, બરાબર. અને તો બા, તમારે પૈસા આવ્યા, બરાબર? હા. તો તમે ખુશ છો ને? તો થેન્ક યુ, તમે તમારો કિંમતી સમય આપ્યો. આભાર રામભાઈ, આભાર તમારો.